નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 5 રાણી કી વાવ તેના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ પાઠ વિશે થોડીક સમજ મેળવી લઈએ. આ પાઠની અંદર ઘણા સમય પહેલાંનો રાજા ભીમદેવ પહેલો અને તેની પત્ની રાણી ઉદયમતી, જેણે પાટણના લોકોને પાણીની અછતની સમસ્યાને દૂર કરવા માટે એક વાવ બંધાવી હતી, જે હાલના સમયમાં પણ મોજૂદ છે અને તે વાવ વૈશ્વિક વારસામાં યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવેલી છે. તો આ વાવની વિશેષતાઓ વિશે આ પાઠમાં કેટલીક સમજ આપેલી છે, તો આપણે તેને સમજીએ. પાઠમાં ધ્યાન આપીશું. રાણી કી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ અન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. તો મિત્રો, અહીં સૌ પ્રથમ આપણે સમજીશું કે વાવ, તો વાવને આપણે ઇંગ્લિશમાં કહીએ ધ સ્ટેપ વેલ. સ્ટેપ વેલ તો તમે જાણો છો કે વેલ એટલે કૂવો અને સ્ટેપ એટલે પગથિયાવાળો કૂવો, તો તેને આપણે વાવ કહીએ છીએ. હવે વાક્ય સમજીશું. રાણીની વાવ વૈશ્વિક વારસામાં મંજૂર કરાયેલી જગ્યા છે. સાઇટ એટલે જગ્યા અથવા તો સ્થળ. વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક વારસો, અને અપ્રુવ્ડ એટલે મંજૂર કરવું, માન્યતા આપવી. ફરીવાર સમજીશું. રાણીની વાવ વૈશ્વિક વારસામાં મંજૂર કરાયેલ જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. ઇટ એટલે તેને, વર્લ્ડ હેરિટેજ કમિટી વૈશ્વિક વારસા સમિતિ દ્વારા, યુનેસ્કોની વૈશ્વિક વારસા સમિતિ દ્વારા ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવામાં આવ્યું. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીઝ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. તેને સમજીશું. છેલ્લેથી શરૂઆત કરીશું. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણી સંચાલન પદ્ધતિના એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, એક અનન્ય ઉદાહરણ તરીકે, ધીઝ માસ્ટરપીસ, આ ઉત્તમ નમૂનાને યુનેસ્કોએ રેકોગ્નાઇઝ, માન્યતા આપી છે. ફરીવાર વાક્ય સમજીશું. પાણી સંચાલન પદ્ધતિના એક અનન્ય ઉદાહરણ તરીકે આ ઉત્તમ નમૂનાને યુનેસ્કોએ માન્યતા આપી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. વાક્યની શરૂઆત છેલ્લેથી કરીશું. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. મિત્રો, સિંગલ એટલે એક જ, સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય અથવા બાંધકામ. એક જ સ્થાપત્યમાં ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ, ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળના, રિસોર્સ એટલે સ્ત્રોત. એક જ સ્થાપત્યમાં ભૂગર્ભ જળના સ્ત્રોતોનો યુટિલાઇઝિંગ, ઉપયોગ કરવા માટેના, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, યાંત્રિક વિકાસનું, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, તે એક અદ્ભુત નમૂનો છે. સેમ્પલ એટલે નમૂનો અથવા તો ઉદાહરણ. આખું વાક્ય ફરીવાર સમજીશું. એક જ સ્થાપત્યમાં ભૂગર્ભ જળના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટેના યાંત્રિક વિકાસનો તે એક અદ્ભુત ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. અહીંથી લઈને અહીંયા સુધી હવે સમજીશું. તે લાર્જ સ્પેસીસ, એક વિશાળ જગ્યાનું, બ્રેકિંગ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, તો વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, કલાત્મક રજૂઆત સાથે, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, નાના નાના વિભાગોમાં, બ્રેકિંગ એટલે વિભાજિત કરતું, ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલિસ્ટ્રેશન, તે એક વિશિષ્ટ આકર્ષણ પણ છે. યુનિક એટલે વિશિષ્ટ, ઇલિસ્ટ્રેશન એટલે આકર્ષણ. ફરીવાર સમજીશું. કલાત્મક રજૂઆત સાથે, એક વિશાળ જગ્યાનું નાના વિભાગોમાં વિભાજિત કરતું, તે એક વિશિષ્ટ આકર્ષણ છે. ત્યારબાદ રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. તો રાણીની વાવ એવરી ઓબ્ઝર્વર, દરેક મુલાકાતી માટે, હેઝ અ ગ્રેટ અપીલ,
ખૂબ જ પ્રશંસનીય છે અથવા ખૂબ જ વખાણવા લાયક છે. અપીલ, ગ્રેટ અપીલ એટલે ખૂબ જ વખાણવું અથવા પ્રશંસા કરવી. ત્યારબાદ બીજો પેરેગ્રાફ સમજીએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ between 1022 and 1063 AD. તો મિત્રો અહીં એડી એટલે સમજીએ ઈસવીસન પૂર્વે. તો કિંગ ભીમદેવ I, રાજા ભીમદેવ પહેલાની વિધવા, વિડો એટલે વિધવા, ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, આ વાવ બંધાવી હતી. ફરીવાર વાક્ય સમજીશું. રાજા ભીમદેવ પહેલાની વિધવા રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે આ વાવ બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. છેલ્લેથી શરૂઆત કરીશું. ગુજરાતમાં મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ, મુલાકાત માટેના સૌથી લોકપ્રિય સ્થાનોમાં રાણીની વાવ તે આવેલું છે. ફરીવાર સમજીશું. રાણીની વાવ ગુજરાતમાં મુલાકાત લેવા માટેના સૌથી લોકપ્રિય સ્થાનોમાંનું એક છે. વન ઓફ ધ એટલે એક. કિંગ ભીમદેવ I બિલોન્જડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલો અણહિલવાડ પાટણના સોલંકી વંશનો રાજા હતો. તો ડાયનેસ્ટી એટલે વંશ વેલો જે આપણે કહીએ તે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. હવે સમજીશું. આફ્ટર હિઝ ડેથ તેના મૃત્યુ બાદ. કોનું મૃત્યુ? રાજા ભીમદેવ પહેલાનું. તેના મૃત્યુ બાદ ઉદયમતીએ, આટલું લઈશું પછી છેલ્લે આવીશું, પીપલ ઓફ પાટણ, પાટણના લોકો દ્વારા વોટર સ્કેરસિટી, પાણીની અછતની સમસ્યાનો સોલ્વિંગ એટલે ઉકેલ લાવવા માટે ટુક અપ ધ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ હાથ ઉપર ધર્યો. આખું વાક્ય સમજીશું. તેના મૃત્યુ બાદ ઉદયમતીએ પાટણના લોકોની પાણીની અછતની સમસ્યાને ઉકેલ લાવવા આ પ્રોજેક્ટ હાથ ઉપર લીધો અથવા શરૂ કર્યો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડેડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. તો અહીં શબ્દ સમજીશું. અનફોર્ચ્યુનેટલી એટલે કે દુર્ભાગ્યવશ. ત્યારબાદ કમ્પ્લીશન એટલે પૂર્ણ થવું. આ સ્થાપત્ય પૂર્ણ થતાં પહેલાં જ રાણી પણ મૃત્યુ પામ્યા. દુર્ભાગ્યવશ આ સ્થાપત્ય પૂર્ણ થતાં પહેલાં જ રાણી પણ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમન્સ એપ્રિસિએશન. તો અહીં સમજીશું. વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા તેમના સુંદર વિચારના ઇમન્સ એપ્રિસિએશન ખૂબ જ વખાણ થયા છે. મિત્રો એપ્રિસિએશન એટલે વખાણ થવા, પ્રશંસા થવી. આખું વાક્ય ફરીવાર સમજીએ. સ્થાપત્યની દુનિયામાં તેમના આ સુંદર વિચારના ખૂબ જ વખાણ થયા છે. ત્યારબાદ ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. રાણીની વાવ તે 7 સ્ટોરેડ 7 માળનું બાંધકામ છે. સ્ટોરેડ એટલે માળ અને સ્ટ્રક્ચર એટલે બાંધકામ. રાણીની વાવ 7 માળનું બાંધકામ છે. ધીઝ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. હવે અહીં સમજીશું. ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વાભિમુખ. ઈસ્ટ એટલે કઈ થાય? પૂર્વ દિશા. અને ફેસિંગ એટલે તે તરફ, પૂર્વ દિશા તરફની. આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. અહીં મિત્રો શબ્દ સમજીશું. લોંગ એટલે લાંબુ, વાઇડ એટલે પહોળું અને ડીપ એટલે ઊંડું. ઇચ સ્કલ્પચર, પેસેજ, પિલ્લર એન્ડ પવેલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. તો ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય સ્થાપત્યના, ઇચ સ્કલ્પચર દરેક શિલ્પકૃતિઓ, પેસેજીસ પરસાળ, પિલ્લર સ્તંભ એન્ડ પવેલિયન અને પરસાળમાં
હેઝ એન્ચન્ટિંગ કાર્વિંગ, સુંદર કોતરણી કરવામાં આવેલી છે. ફરીવાર વાક્ય સમજીશું. આ અદ્ભુત સ્થાપત્યના દરેક શિલ્પકૃતિઓ ખુલ્લી જગ્યા, સ્તંભ અને પરસાળમાં સુંદર કોતરણી કરવામાં આવેલી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. સાઇડ વોલ્સ એટલે કે તેની દિવાલો પર આશરે 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. ત્યારબાદ પેરેગ્રાફ. ધેર આર નિયરલી 400 big sculptures of different gods and goddesses in the વાવ એટ પ્રેઝન્ટ. તો જોઈશું એટ પ્રેઝન્ટ હાલના સમયમાં આ વાવની અંદર ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ જુદા જુદા દેવી દેવતાઓની નિયરલી 400 big sculptures આશરે 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ આવેલી છે. These numbers would have been many more in the past in its original structure. જોઈશું in the past ભૂતકાળમાં, in its original structure તેના મૂળ સ્થાપત્યમાં, these numbers આ સંખ્યા would have many more ઘણી વધારે હોવાનું માનવામાં આવે છે. ફરીવાર સમજીશું. ભૂતકાળમાં તેના મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોવાનું માનવામાં આવે છે. કઈ સંખ્યા? જે આ મોટી શિલ્પકૃતિઓ છે જે અત્યારે હાલમાં 400 છે તે પહેલાંના સમયમાં ઘણી વધારે હોય તેવું માનવામાં આવે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. છેલ્લેથી સમજીશું. ઓન ધ વોલ્સ દિવાલો ઉપર કાર્વિંગ એન્ગ્રેવડ કોતરાયેલ કોતરણી અને બ્યુટી ઓફ સ્કલ્પચર શિલ્પકૃતિઓની સુંદરતાના ટુ અપ્રિશિએટ વખાણ કરવા માટે, ફોર ધ વિઝિટર્સ મુલાકાતીઓ માટે, ઈચ સ્ટોરે દરેક માળમાં, હેઝ અ નેરો કોરિડોર એક સાંકડી પરસાળ આવેલી છે. મિત્રો કોરિડોર એટલે જે આપણે ગેલેરી કહીએ, જે એક સાંકડી ખુલ્લી જગ્યા તેને કોરિડોર કહેવામાં આવે. ફરીથી વાક્ય સમજીશું. દિવાલો પર કોતરાયેલ કોતરણી અને શિલ્પકૃતિઓની સુંદરતાના વખાણ કરવા માટે દરેક મુલાકાતી માટે દરેક માળ પર એક સાંકડી પરસાળ આવેલી છે. ઇવન ધ પિલ્લર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. આ વાવના પિલ્લર એટલે સ્તંભો પણ નોટ એક્સેપ્શન ટુ ઇટ તેમાં અપવાદરૂપ નથી. એક્સેપ્શન એટલે અપવાદ એટલે કે બાકાત રહેતા નથી. એનો મિનિંગ એમ થાય કે તેના સ્તંભો ઉપર પણ સુંદર શિલ્પકૃતિઓ આવેલી છે. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. તેઓ સ્ટોન એટલે પથ્થર ઉપરની આર્ટિસ્ટિક માર્વેલ ભવ્ય કલાત્મક સુંદરતા દર્શાવે છે. ડિસ્પ્લે એટલે દર્શાવવું અથવા રજૂ કરવું. પછી સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, જે અહીં આપણે મેગ્નિફિસન્ટ બંને સમાનાર્થી શબ્દો છે. તે પથ્થર ઉપરની ભવ્ય કલાત્મક સુંદરતાને દર્શાવે છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલલી એટલે ખાસ કરીને, ડેડિકેટેડ એટલે સમર્પિત કરવું. હકીકતમાં આ વાવ ખાસ કરીને વિષ્ણુ ભગવાનને અર્પણ કરાયેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. શેપ એટલે આકારો અને પોસ્ચર એટલે મુદ્રાઓ. તો અહીં વિષ્ણુના જુદા જુદા આકારો અને મુદ્રાઓ જોઈ શકાય છે. તો મિત્રો આ પાઠનો પહેલો ભાગ અહીં પૂર્ણ થાય છે. વિડીયોને ફરીથી સારી રીતે સમજવા તેને બીજી એક વખત અવશ્ય જોવો. ખૂબ ખૂબ આભાર મિત્રો.